શહેરી ગરબાની રંગત ધીમે ધીમે ઓછી થઈ રહી છે અને ખેલૈયાઓ ખાનગી ગરબીઓમાં રમવા જવાનું પસંદ કરી રહ્યા છે। ત્યારે પોરબંદર શહેરમાં છેલ્લા 100 વર્ષથી ભદ્રકાળી માતાજીની ગરબીએ પરંપરાને જાળવી રાખી છે। આ ગરબીની ખાસિયત એ છે કે આ ગરબીમાં ફક્ત પુરુષો જ ગરબે રમે છે, તો અહીં કોઈ પણ પ્રકારના લાઉડ સ્પીકર કે ઇલેક્ટ્રોનિક યંત્રોનો ઉપયોગ કરવામાં નથી આવ્યો। આ ગરબીમાં હાર્મોનિયમ, મંજીરા અને દેશી ઢોલના તાલે સ્થાનિકો ગરબે ઘૂમતા જોવા મળે છે। તો વિક્રમ સંવંત 1981ની સાલમાં આ ગરબીની સ્થાપના કરવામાં આવી। ગરબીની સ્થાપના કરવામાં 25 જણા અમારી જ્ઞાતિના હતા। એમાં જાદવભાઈ લખમણભાઈ સોલંકી જે આ ગરબીના કવિ છે અને પોતે જ ગરબાની રચના કરેલ હતી। ત્યાર પછી આ ગરબીની અંદર એવા નિયમો બનાવેલા જે અત્યારે એ નિયમની જાળવણી આજ 100 વર્ષ પણ કરવામાં આવે છે। જેમ કે આ ગરબીમાં ટોપી પહેરીને રમવું। ઘણા પૂછે, રામજીભાઈ ગરબીમાં ટોપી પહેરીને શું કામ રમો છો? તો પહેલાંના જમાનામાં એવું હતું કે આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે ટોપી માથે ધારણ કરીને જ શુભ કાર્ય થતા। જેમ કે સત્યનારાયણ ભગવાનની કથા તો ટોપી પહેરવી, ચોપડા પૂજન થતું તો ટોપી પહેરવી, વરરાજાના લગ્ન થતા હોય તો ટોપી પહેરવી। એટલે માતાજીના સામે ખુલ્લા માથામાં ન રમાય એટલે અમે ટોપી ધારણ કરીને ગરબી રમીએ છીએ। બીજો નિયમ એનો એ હતો કે સંગીતની અંદર કોઈ પણ જાતની વિકૃતિ ભળવી ન જોઈએ। આજે તમે જુઓ તો બીજી ગરબીમાં ડિસ્કો ફાવે એવી ધૂનો, ઓર્ગન, ઓર્કેસ્ટ્રા, બોંગા એવું આ ગરબીમાં નહીં। માત્ર ને માત્ર આ ગરબીમાં દેશી ઢોલ, પગે ચાલતું હાર્મોનિયમ અને મંજીરા આ ત્રણેયનો ત્રિવેણી સંગમ આ ગરબીમાં જોવા મળે છે। અને આ ગરબીની અંદર આજે શતાબ્દી ઉજવી રહ્યા છે। 100 વર્ષનો ઇતિહાસ આ ગરબીનો રહ્યો છે, તો આજે પણ આ ગરબીમાં લાઉડ સ્પીકર રાખવામાં આવતું નથી। ઘણા એ પણ પૂછે, રામજીભાઈ આ ગરબીમાં લાઉડ સ્પીકર કેમ? પણ અમારો ગરબીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગરબા ગાવ અને ગવડાવો, એટલે અમે આ ગરબીમાં માઇક નથી થતું। અમારા ગરબીની અંદર 4 ખૂણે 4 ગાયકો ઊભી જાય અને 200 જણા ગરબી જ્યારે રમતા હોય અને એનો જે નાદ નીકળે એ બ્રહ્માંડ સુધી પહોંચે એવો સરસ કોરસ 200 જણા લાગે। લાઉડ સ્પીકરમાં શું થાય કે તમે લાખો રૂપિયાનો ગાયકને બોલાવો અને 4 જણા એ ગરબી ઝીલે તો પાછી રમવા માટે તો ખાલી આમાં હાથે જ હલાવવાના છે। એટલે આ ગરબીની અંદર મેં એટલે માટે માઇક નથી રાખ્યું। અને ગરબા બોલવાથી એક તો આપણી વાણી પવિત્ર થાય, ગરબા તમને કંઠસ્થ થઈ જાય, એટલે આ ગરબીની અંદર માઇક નથી રાખેલું। બીજી આ ગરબીની અંદર ક્યારે સ્ત્રીઓને રમાડવામાં આવતી નથી। ઘણા પૂછે કે ગરબીમાં સ્ત્રીઓને શું કામ રમાડવામાં આવતી નથી? તો એની પછવાડે બીજું કંઈ નથી। સ્ત્રીઓ માટે તો ઘણી ગરબીઓ રમવાની હોય છે। એક માત્ર ને માત્ર જો કોઈ પણ ગરબી બચી હોય પુરુષો માટે તો એ ભદ્રકાળી ગરબી છે। એટલે અમે આ ગરબીમાં સ્ત્રીઓને રમવા દેવામાં આવતા નથી। એટલે મર્યાદા ભંગ ન થાય એટલા માટે સ્ત્રીઓ આ ગરબીમાં અમે જોડાવા દેતા નથી। આ ગરબીની અંદર બીજી વિશેષતા એ પણ રહેલી છે કે આ ગરબીની વેશભૂષા બહુ પ્રખ્યાત છે। આ ગરબીની અંદર તમને જોઈ શકો તો બ્રહ્મા, વિષ્ણુ, નારદ, રામ, લક્ષ્મણ, લવકુશ, સીતા આ બધા જ્યારે ગરબા રમે છે તો દેવતા બનીને એ આવે છે। એટલે અમે આ ગરબીની વેશભૂષા પણ એવી સરસ છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાનગી રીતે ગરબાના આયોજન થવા લાગ્યા છે। યુવાધન પણ પાર્ટી પ્લોટ્સ અને ક્લબ્સમાં યોજાતા ગરબા મહોત્સવમાં જતું હોય છે। ત્યારે પોરબંદરની આ પ્રાચીન ગરબી આજે પણ જૂનો સાંસ્કૃતિક વારસો જાળવીને બેઠી છે। આજના આધુનિક યુગમાં પણ પારંપરિક ગરબીને ધબકતી રાખતા આયોજકોને સલામ। શ્રી દિવેચા કોળી સમાજ દ્વારા આયોજિત આ ભદ્રકાળી ગરબીનું આ 100મું શતાબ્દી મહોત્સવ અમે ઉજવી રહ્યા છીએ। છેલ્લા 100 વર્ષથી આ અમે પરંપરા જાળવી રાખી છે। તમે જોઈ શકો છો કે માત્ર પુરુષો જ માથે ટોપી ધારણ કરીને માતાજીના ગરબા ગાય છે, જે લખાયેલા છે। આમાં કોઈ આધુનિક ગીતોનો ઉપયોગ થતો નથી, કોઈ વિકૃતિ આમાં હજી સુધી અમે ભળવા નથી દીધી અને આ વાતનો અમને ગર્વ છે। અમે આ 4થી પેઢી છે જે આ ગરબીની પરંપરા અમે જાળવી રાખી છે અને આશા કરીએ છીએ કે આવતા નેક્સ્ટ જનરેશનમાં પણ અમે આ જ રૂઢિથી અમે આ જાળવી રાખશું। અને ખાસ વાત એ છે કે ગરબો માનો જે ગાય છે એની સામે ઝીલીને 200 જણા આ પટાંગણમાં રમે છે।
અને એ વાતનો અમે ગર્વ દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ અને અમે અમારી જાતને ભાગ્યશાળી સમજીએ છીએ કે આ 100 વર્ષ શતાબ્દી ઉત્સવ ઉજવવાનો અમને મોકો મળ્યો છે.